કરંજ અને મગોબ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરોએ આ વિસ્તારમાં ક્યાં કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે એનું લિસ્ટ જાણવા માટે અહીંયા કમેન્ટ કરી દો વોર્ડ નંબર 15. આપણે જોઈએ વોર્ડ નંબર 15 એટલે કે કરંજ અને મગોબ. આ વિસ્તારના કોર્પોરેટર મનીષાબેન આહિર. એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓએ BA જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 6 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં મનીષાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ વિસ્તાર માટે 21 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 1 કરોડથી વધુની છે. હવે આજે 21 કામ મંજૂર કરાવ્યા એમાંથી 9 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 41 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક પણ કામ મંજૂર થયું નથી. સ્ટ્રીટ લાઇટને લગતું એક પણ કામ મંજૂર કરાવ્યું નથી. ડ્રેનેજ લાઇનના 2 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 8 લાખથી વધુની છે. આરોગ્યને લગતું એક કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 7 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 43 લાખથી વધુની છે. બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 5 લાખથી વધુની છે. હવે મનીષાબેને આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ અહીંયા આવેલી શાળાઓ પાછળ કર્યો છે. આ વિસ્તારની શાળાઓ પરફેક્ટ હશે એવું મારું અનુમાન છે. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.